બન્યો ને તેમ નહીં પહોંચી શકો ક્યારેય. અને હું હાસ્ય કલાકાર બન્યો ને તો મારા ઘરનામાંથી જાજો. હા, કારણ કે અમારા ભગવાનની કૃપા છે, મારી કરતા વધારે મગજ એની પાસે છે. હા, એ તમને વાત કરું કે મગજ ક્યાં અઘરી નોટ છે, અઘરી હો. અને આપણને જો ભાઈ મોટા વ્યાયામ હોય કે આ બહેનોની બુદ્ધિ પાણી લગીને તો ભૂલી જઈયો, આપણી પૂરી થાય ને આવડાને ચાલુ થાય. હા, હમણાં દિવાળી અમારું વેકેશન પડ્યું, મને કે આલ્યો માથાની ટીકડી લઈ લ્યો. મેં કીધું મને ક્યાં માથું દુખે છે? આલ્યો પેટની ટીકડી છે, આ પેટમાં દુખતો ટીકડી પી લો. મેં કીધું મને ક્યાં પેટમાં દુખે? મને કે આલ્યો આ તાવની ટીકડી છે, તાવની ટીકડી લઈ લો. મેં કીધું મને ક્યાં તાવ આવે? તાવ નથી આવતો? મેં કીધું નહીં. માથું નથી દુખતું? નહીં. પેટમાં નથી દુખતું? નહીં. તો કે હાલે માળિયો સડો, કે હાલો તું ખેરવાનું લ્યો. બોલો હવે આ બુદ્ધિ ક્યાંથી લેવા દેવી ભાઈ? અને હમણાં તો તમને કહું, હું રહું સુરત ફ્લેટમાં. ઘેરે આવ્યો ને બરોબર, આપણે હું ટિફિન લઈને ઓફિસે જતો હોય, હું હીરામાં જ જાઉં ભાઈ. મને ખબર ગયું વર કેમ ગયું, પણ ઉપાધિ કરતા ને બધું હારાવાના થઈ જાય. હું ઘેરે આવ્યો ને બરોબર, ત્યાં જ મારા ઘરના આમ જો બાવણા પાસે. પણ મેં કીધું ગાંડી રોવે છો હું? આ મેં કીધું એમી ગામને ગોળી ઉપાય. મેં કીધું ઘર હાંકવા હાટું થઈને ટિફિનના ડબલા લઈને જઈને ઘેર આવી તો હક નથી લેવા દેવું. મને કે પણ મેં કીધું હું છું, ઈ તો વાત કરી ગાંડી. મને કે મને ઓલા બાજુવાળા માસી અકલમટ્ટી કીધી. મેં કીધું પણ એમાં રોવાય નહીં, એમાં થોડોક વિચાર કરાય, એમાં થોડોક મંથન કરાય. મને કે આમાં મારો હું વિચાર કરવો? મેં કીધું ઈ જ એને ખબર કઈ રીતની પડી ગઈ. એક દી મારા હાહુન ફોન આવ્યો હોય બેનો, એક દી મારા હાહુન ફોન. મન કે હે જમાઈરાજ, ઈ કે અમાર ફૂલ શું કરે? મેં કીધું તમાર ફૂલ? ઈ કે અમારી દીકરી અમાર ફૂલ જ કહેવાય ને. મેં કીધું એ વાત હાચી. હે આપણે ઘણી વાર નહીં લગ્ન થાય તો એમ કે ફૂલ જેવી દીકરી છે, હાસવજો ને આપણને બધા લગ્ન થાય તો કે ભલામણ કરે. બધારું એ જ ખબર પડતી નહીં. જો આપણને બધા એમ કે દીકરી ને ગાય દોરે ત્યાં જાય ને બધા એમ કે દીકરી ગાય જેવી હોય ને પછી લગ્ન થાય પછી આરું આ ખૂટ્યા શું ક્યાં? તમારે હાઉન ફોન આવ્યો, મને કે અમાર ફૂલ શું કરે છે? મેં કીધું તમાર ફૂલ? તે કે અમારી દીકરી ફૂલ નહીં. મેં કીધું એ વાત તમારી હાહુમાં હાશી. લગ્ન છે ને 10 વર્ષ થયા, ફૂલમાં જ ફૂલાવર થઈ ગયો છે. અનુભવ. દાદા દાંત કાઢે ને આ અમારી સફળતા છે. હા, નગર આ દાદા મને યાદ આવે ને, જો કે હું બધાને કોઈનું આપણે જો આમ શોખવટ તમને કરી દઉં. મારે મનોરંજનનો હેતુ છે ને મારી પાસે ખાલી હાહા હી છે. મારી પાસે ગણ્યા જેવું છે નહીં. નામ ઠામ આવે ને તો નાનો ભાઈ સમજીને જાતું કરી દેવાનું. આમાં નકર હું ધ્યાન રાખવું પડે ભાઈ. અને હું જાય છે એટલે જ મારે ઘરનાની વાત કરું. મોટા કોકના ઘરનાની કરી દે, ભૂચ્યા ઢાળ ન વટવા દે. હે હા, એટલે નામ ઠામ આવે નાનો ભાઈ સમજીને જાતો કરી દીજો. એક દી આવા દાદા જેવા દાદા આ હું બરોબર જગાત નાખે આપણે ઓલે બસું ઉપડે ને દેહમાં જાતા છે. દાદાને દેહમાં જવું તે બરોબર ઓલા બસમાં બધા સડતા હતા. તો દાદા જેવા બસમાં સડવા ગયા તો ઓલો કંડક્ટર પાછો અંગ્રેજી દીકરો, દાદા નો મોર. એટલે એનું કહેવાનું કે દાદા હવે બસમાં જગ્યા નથી, હવે તેમ રહેવા ગયો, નો મોર. દાદા નો મોર. દાદા કઈ એમ થોડું હાલે, ઢેલું ચડાઈ દીધી. અમાર વારો આવે તો કે નો મોર લે. એક દી દાદા પ્લેનમાં જતા હતા. હવે પ્લેનમાં તો ઓલી જે એર હોસ્ટેજ હોય, જો કે પ્લેનમાં એ બધાને ગમે. મારે એક દી મારા ઘરના લઈ જવા છે પ્લેનમાં, બતાવવું છે. જો આવો વિવેક રાખો, આમાં 5 વર્ષ વધારે જીવાય છે. એ એર હોસ્ટેજ ને એ બધા છે પાયલોટ ને એની ભાષામાં જે બોલે કે ભાઈ તમારું 5 મિનિટ પ્લેન ઉપડવાની તૈયારી છે, પટ્ટા બટ્ટા બાંધીને તૈયાર થઈ જાય, એની ભાષામાં બોલે. તે એવું બોલ્યા બરોબર કે તમારું પ્લેન ભાઈ 5 મિનિટમાં ઉપડશે, તૈયારી રહેજો. પ્લેન ઉપડ્યું, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, અને ઓલા પાયલોટથી બોલાઈ ગયું ઓ માય ગોડ, ગીરા. હવે એ બોલાઈ ગયું, પણ બન્યું એવું માઇક્રોફોન ચાલુ રહી ગયેલું, પાછળ બધાને અવાજ આવેલો ઓ માય ગોડ ગીરા. હવે આવો અવાજ આવે તો ઓલાને બધાને હાકા બાકા ન બેસી જાય ભાઈ, હાથેર ચડી જાય.
પછી પાયલોટને મગજમાં એવું કે લે મારે ભૂલ થઈ ગઈ, આ ચાલુ છે, પાછળ અવાજ થઈ ગયો, દે કરો ન કરો. પાયલોટ બહાર આવ્યો, દરવાજો ખોલીને બધાને કેમ જો માફી માગું છું તમારી, મારી ભૂલ થઈ ગઈ છે. હું ખાલી છે ને ચાલુ પ્લેને ચા પીતો હતો અને ચા એ કે મારે પેન્ટ ઉપર ઢોળાણી મારાથી બોલાઈ ગયું, ઓ માય ગોડ ગીરા, એટલે મારી ચા પડી છે, એટલે મારે જે ભૂલમાં બોલાઈ ગયું, ઓ માય ગોડ ગીરા. અને તમને જો વિશ્વાસ ન આવતો હોય તો તમે મારું એ કે પેન્ટ જોઈ શકો છો એમ. એટલે દાદા કે તારું તો જોઈએ કઈ એવું છે ને, અમારું જોઈએ કઈ એવું નહીં. પણ હવે ઘડીક 5 જ મિનિટ લેવી છે ને વાત કરતો હતો હું બહેનોની. આમ જો માતાજીની કૃપા છે, કદાચ હવાર લગીને હાલી ને તો ખૂટે એવું છે નહીં, પણ હું ખાલી મહેમાન કલાકારમાં છું ને 2-5 મિનિટ મારે રજૂ કરવા માટે આવ્યો છું. પણ બહેનોની આમ જો બહેનો તમારે લગ્ન ગીત સાંભળવું છે, આમાં હા પડે તો જ ધંધો કરવો, નકર કરવા નથી થતો. અને હમણાં તમે તો ઓલે જૂના બહુ મજા આવતી, ફટાણાની ગાતા ને એવું બધું ખોવાઈ ગયું. મહેશ બિચારો ડાયો લગનમાં આવ્યો, કાંખમાં લીધો રેડિયો વગાડતો આવ્યો, માથે બેરો છોકરો રમાડતો આવ્યો, વચ્ચે આવી ખાડી નવડાવતો આવ્યો, પૂછડે બાંધી પેપ્સી પીવડાવતો આવ્યો. આપને એમ થાય જમાય છે કે જનાવર? હે, પેલા ગીત બહુ સારા હતા. હું તો એમ કહું અમુક જૂનું ભૂલી ન જતા. હમણાં મેં જે હું મૂળ આપણને કોઈ કલાકાર હારે વાંધો નથી, કોઈ લેખક હારે વાંધો નથી. માતાજીને આપણે એમ કેવી કે હજી આવડાને જાજુ આપે ને હજી આગળ વધારે. આમાં હું અમુક વાત કરું કોકને એમ થાય વિરોધ કરે. આપણો વિરોધ નથી, આપણો હેતુ મનોરંજનનો છે. વિરોધ કોઈ ગીત હારે નથી. મારે તમને ટૂંકમાં 2-4 વાત જૂનું ભૂલી ન જતા. હમણાં જ મેં ગરબો સાંભળ્યો. હવે ગરબા છે કે આપણને એમ થાય શું છે, તમે નવા ગીત બનાવો એનો વાંધો નહીં, પણ જે મૂળ છે એ તો રહેવા ગયો. હમણાં નવો ગીત હવે ડીજેમાં આવી જાય ગરબો. રાજપુરામાં જઈશું, મખોડલ ને કહેશું, મારા દુશ્મનો ને કરી નાખે ખલાસ. લે હું આ ગરબા છે લા? હે, હવે ઓલે ગંગા સતી વાણીની ઈ જે વાણી હતી ને ઈ જે ભજનો ને એને રિમેક્સ કરી નાખ્યા ડીજેમાં. હમણાં તું સાંભળતો મને ખરેખર એમ છે આ કોણ આ ધંધા કરે હવા? હે, મેરું તો ડગે આવ, મનનો ડગે આવ. લે પણ હું છે એલા, આને આવા રિમેજ કરી નાખ્યા. હવે અમુક ગીતો છે, રીહામણા મનામણા શુરે થઈ ગયા, કીધા વગર એ દૂર રે થઈ ગયા, મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ, મારી સંભાળ લેનારી જતી રે રહી. તમારે દીકરાઓ 24 કલાક ફૂલ રહેવું, જતી નો રે. હે, સબકા સાથ સબકા વિકાસ, આપણી બોટલ અપના ગ્લાસ. વાહ વાહ, હે મોજ અલગ છે હો. પણ વાય ટાઈમ નથી મારી પાસે. બાકી આજ સમજો ભૂચ્યા આંગણે પણ ફરી વાર ટાઈમ મળી જતો કરીશું ખરેક. પણ વાત એ જૂના ગીત નહીં કરતો હતો. આ લગ્ન ગીતોમાં હું વિચાર કરું છું કે નાની નાની દીકરીઓ છે મોટી થઈ જાય, આવડા લગ્ન ગીત નહીં આવડે જૂના કોઈને. એમાં વર્ઝન ફરી ગયું છે, કારણ કે 20-25 વર્ષ આવે ને એટલે આમાં સમય ફરી જાય આખો. આ નાની દીકરીઓ મોટી માવડિયું થઈ ગઈ છે, લગ્ન ગીતમાં વર્ઝન ફરી ગયા છે, સમય ફરી ગયો છે. સાહેબ હમણાં મારું ટ્રેન્ડિંગમાં ગીત હાલે છે, રીલ્સ મારી, એ તમને વાત કરું. આ નાની દીકરીઓ મોટી થઈ જાય અને કદાચ આ વર્ઝનમાં નવા ગીત આવ્યા છે, આ કોઈને પ્રેમ ન કરાય ને હમણાં તો ઓલું કપડા મેચિંગનું આવ્યું. હવે કદાચ આવા ગીત હું વિચાર કરું લગ્ન ગીતમાં આવી ગયા છે તો આવડી દીકરીઓ માવડિયું થઈ જાય કેમ ગાહે એ વિચારો. હું ખાલી યાદ કરાવું તમને. હે મારે કપડા મેચિંગ કરવા છે, મારે દલાડા મેચિંગ કરવા છે, મન રે મારે તો મારે જાનોડી હારે ભવ ભવના ફેરા. હવે આનંદની વાતો તો ઘણી છે મારા ભાઈ. હાસ્ય તમારા દ્રષ્ટિમાં ગમે ને મળી જાય. પણ છેલ્લે તમને એક જૂની વાત મેં કીધું ને, જૂનું ભૂલી ન જાતા. હવે આપણે અમુક વાતો જૂની છે. દાખલા તરીકે આપણે પેલા ઓલા સુંદડિયા બ્રાહ્મણ નહીં આવતા,
આપણે કોઈ હલકી કરવાની વાત નહીં, પણ એ જે વાતો કરતા ને મજા આવતી, એ જે કેમ વાતો કરતા એ કોઈ આમાં કદાચ કેટલા જણાને ખબર છે. સુંદડિયા બ્રાહ્મણ આવતાની વાતો કરતા હોય આપણા ઘેરે, જો કે વડીલોને ખ્યાલ હશે હે ને, કારણ કે આજુ અનડાને નહીં ખબર હોય. એ જે વાતો કરતા ને મજા બહુ અમુક આવે. સીતારામ બા આમ કૃષ્ણપરા સણોસરા ગઢુલા થઈને આવ્યો છું બા, ધર્મના થાંભલાની જરૂર છે, પગના તળિયે ભાર વધે છે, 7 મહિનાનો ગ્રહ છે, 6 મહિનાની પનોતી છે બા, પણ ઉપાધિ કરતા નહીં. શુક્ર શનિ રવિ ને સોમ 5 સોમવાર રહેજો, દૂધની ધારા કરજો, હવ હારાવાના થાય બા. સીતારામ બા તમારે 3 વાતનું સુખ છે બા. પહેલું સુખ શરીરનું, બીજું વવારુનું, ત્રીજું પાદરના ખેતરનું છે બા. 3 દીકરા છે, દીકરા ઉપર લેણા દેવી છે બા, તો મોટાનું દવા પાઈ થવી ભાઈ. અને વણનું વરહ વોતરદો હોળીનો વાવ આવ્યો છે, વણનું વરહ અષાઢ બારાની છે, શ્રાવણ હોળાની છે બા. તમારે કાળા બળદિયા રાખવાની જરૂર છે, ધોળા બળદિયા કાઢવાની જરૂર છે બા. અને વણના વરહમાં કપા કરજો, તલ કરજો, ધોળા હોનાના ગાડા ભરાવાના યોગ છે. અને પરજાઓને કહેજો કે ઓનલાઈન ગેમથી દૂર રહે, નકર શેઢા સીધા કરવાના યોગ છે બા. અને આમ જો કર જોડી પ્રાર્થના કરો, વિનંતી કા જુવાનડાઓને આ સમયમાં ખરેખર બને છે, આના જ તમે આઘા રહીજો. મેં કીધું ને શેઢા સીધા થાય, અને કા પછી ઉંદરડાનો મસાલો ખાવો પડશે. આ લાગે તમને લત લગાડી દે, આ કુટુંબને ખરેખર ખલાસ કરી દે. એવી લત ન લાગે ને આનાથી આઘા રહીજો. એમ નકરું ખાય એમ જો આની હાટું થઈને મુઠ્ઠી જાહેર હાટું નકરું હા એ નથી કરાવવું. સમાજમાં 2 વાત હારી હોય લઈ જવાનો વિચાર હોય. એટલે આવી આનંદની વાતો ઘણી. એમ મેં કીધું ને જૂનું, એમ જૂનું ઓલો પેલા ગામમાં મદારી આવતા, હવે નથી આવતા. તો કે હવે સરકારે થોડીક બેન, પણ પેલા દર દિવાળીએ ગામડામાં આવતા. હવે એની વાત મેં સાંભળી, હું ટ્રાય મારું, કદાચ મદારી જે વાતો કરતો આપણને આનંદ બહુ આવતો યુક્ત. હાલો આવી જાઓ, નાના નાના છોકરાઓ આવી જાઓ, મોટા મોટા ટેણિયા આવી જાઓ. હું આવ્યો છું આ 2 દેશમાં શો બતાવીને આવ્યો છું બાપા, ને આજ તમને બતાવવાનો છું એ આફ્રિકાના જંગલમાંથી પકડીને લાવ્યો છું બાપા. આજ તમને બોલો કાળિયો બતાવું, પીળિયો બતાવું, 2 મોઢાળો બતાવું બાપા. આ 2 મોઢાવાળું જનાવર તમને આજે ક્યાંય જોવા નહીં મળે, પણ 2 મોઢાવાળો માણસ બજારમાં તમને જોવા મળશે બાપા. પણ આ તમને દાદાના દર્શન કરાવવું, પહેલા તમને ખેલ બતાવું. આ છે દેરાણી, આ છે જેઠાણી, વાતો કરે લબાલબ, ટોણા મારે ટબાટબ, ધારા કા ધારા, આબરા કા ડાબરા. આને મોકલી દઉં ડાકોરના ઘોટા ખાવા, આને મોકલી દઉં દાદા સોમનાથના દર્શને બાપા. પણ હવે તમને દાદાના દર્શન કરાવું એ પેલા મનથી ધનથી આવડાને તમે દર્શન કરજો. આ દાદા તમને ધંધામાં બરકત આપશે. હુબ દાદા આ તારા સોરુડા છે, આ બધાને દર્શન દેજે, વિફરતો નહીં. અને આ ખેતરમાં નીકળે તો આનો સાળો કરતા નહીં કોઈ. આ વિફરે તો બધાનો બાપ છે બાપા. અને આનું શરીર ઠંડુ હોય, બાકી મગજ બહુ ગરમ હોય. અને આ માણસને કરડે તો આને ડાક્ટરને આવવાની કે યમરાજને આવવાની જરૂર પડતી નથી બાપા. અને તમે આને માનતા હો, તમારા બાપા સીતારામને માનતા હો, મા કુળદેવીને માનતા હો, તો 1 રૂપિયો ધરજો બાપા. અને આજો નાના નાના ટેણિયાઓ 1 વાટકો અનાજનો લેતા હો, અને જે પેલો આવે એને આ દાદા પહેલા નંબરે 5 કરે બાપા. હાચી વાત ને ભાઈ? આ જૂનું યાદ કરાવું તમને, કારણ કે હવે આ નવી પેઢી નહીં મળે આ. હે પણ આનંદની વાતો ઘણી થઈ ગઈ. મેં કીધું એમ હવાર લગીને માતાજીની કૃપા છે, ખૂટે એમ નથી. પણ મહેમાન કલાકારમાં શું, એટલે મારે વિનંતી કરવી છે, જેમના કંઠની અંદર ખૂબ સારો એવો અને માતાજીની કૃપા છે, સુંદર મજાની ગાયકી છે, એવા પિયલબેન પટેલને વિનંતી કરું. અને આપણને મોજ આવે એવા ભજન ગીતો, લોકગીતો, અને તમને મોજ આવે ને એવી ફરમાઈશો આપજો. અને ફરમાઈશો બને ત્યાં સુધી પૂરી કરવાની કોશિશ અહીંથી થશે. એટલે ક્યાં ગયેલા સાજીંદા ચા? એટલે હાંકો દા થોડું માર ભાઈ ડબલનું કારખાનું છે. એમાં શું છે, મારે ગાવું છે ઘણું, પણ અમારો વારો આવે ને ત્યાં સાજીંદા લગભગ ગુમ હોય. હું ઘણો શીખ્યો ઘણું, પણ આ ગાવાવાળા આમ જ કરે, કારણ કે અમારે બોલવાનો વારો આવે એટલે એને એમ થાય આપણને પોરો મળ્યો. પણ હું ગાતો નથી ને એનું તમને કારણ કહી દઉં. હું ગાતો નથી એનું કારણ એ જ, જો અમુક વાત મેં તમને કેમ કીધું, નામઠામ આવે તો જાતું કરાયું. મેં એકવાર ભજન ગાવાનું ચાલુ કર્યું, મેં કીધું આ બધાય કલાકાર ગાય, આપણને શું વાંધો. હવે એમાં મેં ભજન ઉપાડ્યું, જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. ત્યાં લગીને તો ન વાંધો આવ્યો. પછીની જે કડી હતી ને, એ તારે ને મારે હંસા એ પ્રીચુ રે બંધાણી,
પછી મારી આખી વિસાઈ ગઈ. હું હોસ્પિટલમાં હતો. 2 જણા ન્યા બડા લઈને ઊભા થાક, તારે ને મારા અંશાન કે ફોલો તે દુનો ગાવાનો ધંધો ભાઈ. પછી મને કે મોટા આ એવું કાંઈ ન હોય, આમાં તમે સક્સેસ વૈયા જાઓ, કારક ગાઓ તમે, એવું કારક બને એવું. મેં વળી બીજા ગામમાં ટ્રાય મારી. મેં કીધું ગવાય, આમાં વાંધો નહીં, ટ્રાય મારી પાછા સક્સેસ જાય ગાવામાં. કારણ કે આ વસ્તુ છે ને, લાગે તમને ગળા વગર ગવાય નહીં, ગળા વગર ગવાય નહીં, દાંત વગર સવાય નહીં, મોટા વેમમાં ફરાય નહીં, ખોટા અરે મરાય નહીં, અને અમુકના ઘેર જવાય નહીં ને અમુકના ઘેર લવાય નહીં, ન ખાવાનું ખવાય નહીં, ખાધું હોય તો કોઈને કહેવાય નહીં, મીંદડીને બોકો ભરાય નહીં, ગજેડાને ધોકો મરાય નહીં. ભલે આપણી ભેહું ધરાય નહીં પણ કોકના શેઢા સરાય નહીં, અને કવિ ક્યાંક દોઢ ડાયું ક્યાંય થવાય નહીં. એટલે દોઢું ન થવાય, આપણને ન ફાવે ન ધંધો કરાય. અને ભજન વસ્તુ એવી તમને મોજ આવી જાય ને તો અંદરથી ઉપડે. નાભીમાંથી જે માણસો ગાતા હોય ને, જોજો અમુક ભજન ગાતા હોય ને એ નાભીમાંથી ગાતા હોય ને આખું વિસાઈ જતી હોય. અમુક કલાકારો આપણને આખું વિસીને ગાય, એ નાભીમાંથી ગાતો હોય, એની મોજ હોય. હવે મને એકવાર ભજન મેં ગાવાનું ચાલુ કર્યું, મને મોજ આવી ગઈ, મારી આખું વિસાઈ ગઈ અને મેં ભજન ઉપાડ્યું. હે 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 કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી, આખું ખોલી તા હાચું કોઈ નહીં, ધંધો ભાઈ. પણ વાત કરતો હતો ને બેનુની માવડિયુંની, તમને આ આનંદમાં લાવાશ. બેનો તમે જો પેલાની માવડિયું જે વાતું કરતી ને એ વાતની એક તમને ટ્રાય મારો. અમુક આપણને જો કે જેવું તો ફાવે નહીં, પણ અમુક આપણે સાંભળ્યું હોય ને એ વાત કરું હું. આમચીને એક માળી આવતા હોય ને એ પાછા વાતો કરતા હોય એમ, એ લે લીલી ક્યાં ગઈ હતી બેન? એ તાર ભાઈ ને ચિકન ગુન્યા થઈ ગયો, ડાક્ટર ને બોલાવા ગઈ છે. અરે ચિકન ગુન્યા એને કરતા બાજુ વાળા બે મુન્યા હાસો હારા બે. અને રસ્તામાં પછી અમારો ઓલો પરસોત્તમના બાબલા વેહવાળ જોવાય વાત ત્યાં ગઈ. અરે પરસોત્તમનો બાબલો હજી બાકી તઈ બેન 37 નો ઉગતા ઉગતો હજી ક્યાંય મેળા એવો લઈ. યા પેલા દેહમાં હીરામ હતા ને સુરતમાં હીરામ ગયા ને હીરામાં જ પછી લીરામ આવ્યા. લીરા સિવાય કઈ વજુ નહીં બેન. અને પેલા જોવા આવતા કે સુરત મકાન હોય ને તો અમારે દેવીશ તે દેહમાં જમીન વેચીને બેન સુરત મકાન લીધું. અને હવે તો જોવા આવે ને તો દેહમાં જમીન હોય તો અમારે દેવી બેન થાળીને વાઈટ ક્યાં કર્યા, ક્યાંય બાપા મેળ ચીડ્યો નહીં. અને હવે બેન પેલા જેવું ક્યાં છે, ઓલું બાયોડેટા વાળું બહુ આવી ગયું, આપણું કાંઈ હાલતું નહીં. એ ઓલો બાયોડેટા હોય એમાં બધું લખ્યું હોય, કેવો રંગ છે ને કેટલું ભણતર છે ને કેટલી ઊંચાઈ છે ને એવું બધું એમાં હોય. પણ 7 ફૂટનો જીભડો એવું કોઈ ન લખે બેન એમાં. આ બહેનો અમુક ક્યાં કથામાં જઈમાં આ બારું કઢાઈ નાખે ને. આવ્યો ભાઈ સાજિંદા, હાલો આવી જાઓ કપિલભાઈ. તમારે કેવું હાંકો હાંકો, પણ મારો ભાઈ અમને ખબર હોય આ બેનને આપણે, કારણ કે મેં કીધું મહેમાન કલાકારમાં, બાકી સ્પેશિયલ ભૂચ્યા બોલાવજો 3 કલાક એકલો આલી. હે કોનું? આ બાળકોને બહુ મજા આવે એવું લાગે. બાળકોને પાછા આમ જો આ તીરિયાચીને એનથી થોડાક આગા રાખજો. કારણ કે એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો ને, ત્યાં એક ભાઈ મને કહેતા, મને કે મોટા કે મારા હાહુ કે કથા સાંભળતા સાંભળતા ગુજરી ગયા. મેં કીધું તો ભાગશાળી કહેવાય. મને કે હું ઓળી ભાગશાળી ચીડીઓ માથે પડ્યો. આ બાળકો અમારે જો કે પ્રોગ્રામમાં એમ ઘણી વાર કહી કે બાળકો છે ને ભારતનું ભવિષ્ય છે, પણ અમારા પ્રોગ્રામમાં ઘણી વાર હમણાં નહોતો ઓલો ભાઈ પૈસા હાથમાં જ્યાં લઈ ગયો, પણ અમારું ભવિષ્ય ન બગાડે એનું તમે ધ્યાન રાખજો થોડુંક. અને વાતું તો ભાઈ આનંદની છે ને ભાઈ, ગમે ત્યાંથી મળી જાય. મારા ભાઈબંધ મેં કીધું ને, હું હાસ્ય કલાકાર બન્યો, મારી ઘરવાળી અને મારા ભાઈબંધ રઘો. એ રઘો એક છે ને એન્ટિક આઈટમ છે, તમને અમુક અમુક વાત મળી જ રહે. હમણાં અમારા ગામમાં એક ધોબીન
એ ભાઈ વયો ગયો, ધોબી છે. જોકે હું નાત જાતનું આનંદ માટેની વાત કરું છું, ઘણા વખત કોકને ખોટું ન લગાડતા. તો એ ભાઈ વયો ગયો ને, તો મેં કીધું રગા હવે આપણે ખરખરે જવું જ જોઈએ ને, ચાલો જઈએ. તો ખરખરે ગયા ને, તો એમાં શું હોય, જે રીતિ રિવાજ પ્રમાણે આપણને ખબર હોય, કાંઈ કરે ને એ બધું ચાલુ કરે. ત્યારે એ ભાઈ જે ગુજરી ગયો તેને ઘરવાળી ચાલુ કર્યું રોવાનું. પછી રગો મને એ કે પેલા બધા મેળામાં લઈ જતા, હું તમારા ભાઈ ગયા, મને કોણ મેળામાં લઈ જાય? તો રગો કે ઉપાધિ કરતી ને હું લઈ જાય. એ કે પેલા મને પ્રેમથી અમે બે જમાડતા, હવે મને કોણ જમાડશે? રગો કે ઉપાધિ લો કરતા હું જમાડી. પેલા મારે રે કેવાય કે અમે બેન પ્રેમથી પીટી મીઠી વાતો કરતા, હવે મારે રે કોણ વાતો કરશે? રગો કે લો ઉપાધિ કરતી હું વાતો કરી. પછી કે હવે એ કે મારે એ કે 40,000 નું કરજ છે, એ કોણ ભરશે? તો રગો કે એ કદાચ માણસના પેટના થાવ બધું મારે જ કરવાનું. કદાચ માણસ સાહેબ બતાવો. એટલે આનંદ મેં તમને કીધું ને, આનંદની વાત ગમે ને મળે. હજી હા હા ઉસ્તાદ ભાઈ એમાં શું છે, મજા તો આવે જ તેને. અમારો વિષય એવો છે મજા લાવવાનો, પણ પાછળ જે કલાકારો હોય ને, હા આનંદની વાત મેં તમને ગમે એમ કીધું ને, ગમે નથી મળી જાય તમારી દ્રષ્ટિ હોય ને. હમણાં ભાભા છે કે એવા ભાભા અમુક છે ને, દાદાઓની જોઈએ પેલા જૂના રૂઢીને માણસ હોય ને, આખી બોલી બહુ હતી, આખી. એટલે એનું બોલી એવી હોય, એનો કાંઈ ઈરાદો ન હોય. હવે ગામમાં અમારે બરોબર એક દી હું ના નીકળ્યો, સોરે કૂતર્યા બાંધે. હો મેં કીધું દાદા કૂતર્યા બાંધે, હા કાંઈ કૂતર્યાનું કરો. મન કે મન બાંધે એને ક્યાં લુગડા ફાટે. લે હાસ્યની વાત તમને ગમે ત્યાંથી મળી જાય. આ રઘો છે ને, રઘો એ છે ને, મેં તમને એમ કીધું ને, આ સમાજમાં ધ્યાન બહુ રાખવા જેવું છો. કારણ કે આ સમાજમાં માણસો એવા છે, જ્યાં જઈને આમ જો ભાઈ મોટા કોટેડું જાય છે. હા જો હીરામ જતા લાગે છે. હે હા અરે હું ઈ સડતા ભારે આંખો, ઉતરતા ભારે આંખો, લીસાટ મારે નો લે. હે પણ અમુક માણસો અમુક ગામમાં, જો કે ભૂતિયા ગામમાં હું નજીક રહું છું, હું ઘણા લગભગ ઓળખું છું. ભૂતિયામાં ગામ બહુ સારું છે, પણ અમુક ગામમાં જાય ને સાહેબ, નાના હોય ને, જે બચ્ચા નાના હોય ને, આપણે દાખલા તરીકે લઈ લો કે ઘોડું હોય ને, એનું બચ્ચું નાનું હોય ને તો એનું વશેરું કહેવાય. અને મોટું થાય ને પછી ઘોડું બને, ઘોડી બને, ઘોડો બને. ગધેડું હોય ને એ જ્યારે નાનું હોય ને તો એ બચ્ચાને ખોલકું કહેવાય, મોટો થાય પછી ગધેડો થાય. અને ઊંટ હોય ને એના બચ્ચાને ખોલકું કહેવાય, એ મોટું થાય ને પછી ઊંટ થાય. પણ અમુક જન્મે ને ત્યારે પાડો, જુવાન થાય તોય પાડો ને મરે તોય પાડો. એટલે સેજ અમુક પાડા જેવા, એનું તમે શું કરો? હે કારણ કે અમુકે જન્મ જ એ હાટો લીધો છે. આખો જાય અવતાર આવમાં ઈતળિયું તણો, પણ ધોળા દૂધની ધાર દીઠી નહીં કાગડા. સાહેબ ઈતળી હોય ને, ઈતળી આ ખેડૂતના છોકરાઓને અથવા તો ખેડૂત હોય ને બધાને ખબર હોય કે ઈતળી હોય ને ગાયના આંચળ ઉપર થાય. હવે એમાં લગભગ ફેર અડધા કીચનો હોય કે એક અડધો વેંચનો હોય. ઈતળી આંચળથી એટલી જ દૂર હોય, પણ એ ધારે ને તો દૂધના 2 ફોરા એ પી શકે, પણ ન પીવે. એનું કારણ એ છે કે એનો જન્મ જ લોહી પીવા લીધો. સાહેબ આવા અમુક જન્મ જ લોહી પીવા લીધો, એનો તેમ કરો હું. હે એટલે તમને હારા લાગે ને એવા કામ કરી નાખજો. છેલ્લે મારે એક નાઝીરની ગઝલ યાદ આવી છે, અને મારે ગઝલ લઈ અને બેનને રજૂ કરવા છે. પણ ગઝલ મને ખૂબ ગમે છે કે પથિક તું છેતજે જરા, પથના સહારા પણ તને દગો દેશે, ધરી રૂપ મંજિલના ઉતારા પણ દગો દેશે. પથિક છેતજે તું જરા, પથના સહારા પણ દગો દેશે. નાઝીર લખે
કે મને મજબૂર ના કરશો, હું વિશ્વાસમાં નહીં આવું. મને મજબૂર ના કરશો, હું વિશ્વાસમાં નહીં આવું. અમને અમારાનો અનુભવ છે, તમને તમારા દગો દેશે. પથિક ક્ષેત જે તું જરા પથના સહારા પણ દગો દેશે. ધારે તો હું મારી મજ ધારે ડૂબાડી દેત નૈયા, ધારે તો મારી નૈયાને ડૂબાડી દેત મજ ધારે. અગર ખબર હોત ને કે કિનારા પણ દગો દેશે, તો પથિક ક્ષેત જે તું જરા પથના સહારા પણ દગો દેશે. હમણાં ઠરી જાહે એમ માનીને મેં ઠાર્યા નહીં, હમણાં ઠરી જાહે એમ માનીને મેં ઠાર્યા નહીં. પણ ખબર નહોતી કે નજીવા તિખારા પણ દગો દેશે. પથિક ક્ષેત જે તું જરા પથના સહારા પણ દગો દેશે. જાણું છું છતાંય લૂંટાવા જાઉં છું રોજ રોજ, જાણું છું છતાંય લૂંટાવા જાઉં છું રોજ રોજ. આમાં શિકાયત ક્યાં રહી કે લૂંટારાય દગો દેશે. પથિક ક્ષેત જે તું જરા પથના સહારા પણ દગો દેશે. સાહેબ નાજીર અને આનંદ મને એ વાતનો થાય છે કે નાજીર આપણા ભાવનગર જિલ્લાનો છે, ભલામણા નજીકનો છે. એકવાર નાજીરની ગઝલો તમે સાંભળો અને વાંચો ને તો ખ્યાલ આવે. આપણા પરગણાનો કવિ છે. આવી વાતો અદ્ભુત છે, ઘણી છે. પણ તોય મેં જોકે ધાર્યા બાર સમય લીધો તમારો. હવે મારે વિનંતી કરવી છે પિનલબેન પટેલને, એકવાર આમ જો તાળી જોરદાર પાડજો. આ નકરા પ્રોગ્રામ અમારા નથી હોતો, તમારો પ્રોગ્રામ હોય છે. તમે જેવો હાંકલો ને પડકારો ને જેવી તાળી પડે ને એવો ઉમંગ આઈ છે સડે અમને. હો વાહ, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવો પિનલબેન પટેલ.